વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10ની અંદર સમાંતર શ્રેણી સ્વાધ્યાય 5.3ની આગળ વધીએ તો દાખલા નંબર 11ની અંદર સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો ફોરેન ઓછા 9 સ્ક્વેર હોય તો તેનું પ્રથમ પદ શોધો। પ્રથમ બે પદોનો સરવાળો શોધો। આ રીતે A3 A1 A2 A3 A10 અને AN શોધો। 6 જવાબ શોધવાના છે। પ્રથમ પદ શોધો 1, બે પદનો સરવાળો 2, 3, 4, 5 ને 6। 6 જવાબ શોધવાના છે। તો સૌથી પહેલા આપણને આપ્યું છે 4n ઓછા n નો સ્ક્વેર। તો SN બરાબર 4n ઓછા n નો સ્ક્વેર આપેલ છે, જેમાં આપણે આગળ 10મા દાખલામાં પણ કરેલું હતું। આવું પદ આપેલું હોય તો આપણે n ની જગ્યાએ પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 મૂકીએ એટલે શ્રેણી આપણને મળે અથવા પદ આપણને મળે। તો આપણને 1 મૂકીએ તો S1 S2 S3 વગેરે મળશે, બરાબર। તો આપણે આમાં આગળના ઉદાહરણમાં આપણને SN આપેલું છે એટલે સરવાળાનું પદ મળે। AN આપેલું હોય, પહેલા AN આપેલું હતું તો n પદ મળે, N1 N2 N3। અહીંયા આપણને SN આપેલું છે તો S1 S2 S3 મળે। અહીંયા જો AN આપેલું હોય તો A1 A2 A3 મળે, બરાબર છે। તો આપણને SN આપેલું છે તો S1 S2 S3 મળશે। એક એક મૂકતા જાઓ તો S1 એટલે એની જગ્યાએ આપણે 1 મૂકશું, અહીંયા 1 મૂકશું અને અહીંયા 1 મૂકશું। 4 1 4, 1 નો વર્ગ 1, 4 માંથી 1 જાય 3। હવે 2 મૂકશું, 4 અને અહીંયા 2 ઓછા 2 નો વર્ગ થશે, 4 દુ 8 ને 2 નો વર્ગ 4, 8 ઓછા 4 એટલે 4। હવે 3 મૂકીએ તો 4 તેરી 12 ને 3 નો વર્ગ 9, 12 માંથી 9 જાય તો 3। હવે આમ તો 4 5 6 7 8 બધું મૂકી શકીએ, પણ આપણે જેટલું કામ છે એટલું કરીએ। આપણને 10 નું કામ છે, 9 નું કામ છે, કારણ કે આગળનું પદ શોધવું પડશે એટલા માટે। તો આપણે 9 અને 10 સીધા લઈ લઈએ, બાકીના પદો ન લઈએ કારણ કે દાખલો થાય લાંબો। એટલે S9 લઈ લઈએ, એ 4 9 36 ને 9 નો વર્ગ 81 એટલે 6 45 અને 10 લઈ લઈએ એટલે 4 10 40 અને 10 નો વર્ગ 100, 100 માઇનસ 40 એટલે -60 થાય। આ રીતે આપણને S1 S2 S3 S9 અને S10 ની કિંમત મળી, બરાબર। હવે મિત્રો આપણે જે શોધવાનું છે એની જ કિંમત આપણે લીધી છે, બીજી લીધી નથી। નકે તો S1 S2 S3 4 5 6 7 8 9 સુધી લઈ શકીએ, પણ 4 5 6 7 8 ની કાંઈ જરૂર નથી। આપણી પાસે એટલું માંગ્યું છે કે પ્રથમ પદ, અહીંયા પ્રથમ પદ A1 નહીં પણ A1 ની જગ્યાએ S1 લેવાનું, એટલે S1 કારણ કે સરવાળાના પદ છે। આ શું છે? સરવાળાના પદ છે, પદાવલીના પદ નથી। સરવાળાના પદ એટલે આમાં આપણે એમ થાય કે A1, પણ A1 બરાબર S1 લેવાનું, એટલે S1 કરીએ તો પહેલું પદ 3 થાય। કયું થાય? 3। એટલે પહેલો જવાબ મળી ગયો। પ્રથમ પદ શોધો એટલે 3। પછી લખ્યું છે કે પ્રથમ બે પદોનો સરવાળો, તો બે પદોનો સરવાળો એટલે S2 કહેવાય ને। આપણે S2 નો અર્થ શું થાય? S21 નો અર્થ શું થાય? 21 પદોનો સરવાળો। S25 નો શું થાય? S25 નો સરવાળો। તો S2 કેટલા આવે છે? 4। તો બે પદોનો સરવાળો થશે 4, બરાબર ને। તમે એમ નહીં માનતા કે આ બે પદનો સરવાળો S1 હતા S2 એટલે 4 ને 3, તો 3 પદોનો સરવાળો થઈ જાય। એમ નથી કરવાનું, આમાં બરાબર જરા ધ્યાન રાખજો, બરાબર। S1 એટલે એક પદનો સરવાળો, પહેલું જ પદ 3, પછી પ્રથમ બે પદનો સરવાળો, પ્રથમ 3 પદનો સરવાળો એમ કીધેલું હોય તો આપણે આ કરી શકીએ 3। તો પ્રથમ બે પદનો સરવાળો એટલે S2 બરાબર 4 થઈ ગયું। હવે બીજું પદ A2 શોધવાનું છે। બીજું પદ A2 શોધવાનું હોય તો આગળના પદ બાદ કરવું પડે। શું કરવું પડે?
બીજું પદ શોધવું હોય તો S2 માંથી S1 બાદ કરવું પડે. જે આપણને પદ આપેલા છે તો એમાં શું કરવું પડે? S2 માંથી S1 બાદ કરવું પડે. તો 4 માંથી 3 બાદ કરવું 1. એવી રીતે ત્રીજું શોધવું હોય તો S3 માંથી S2 એટલે આગળના પદમાંથી આગળનું પદ બાદ કરવું પડે. બરાબર છે. આપણે 6 શોધવા હોય તો એનું આગળનું પદ હોય 7 માંથી 1 બાદ કરી તો 6 મળી જાય. એવી રીતે આપણે 1 2 3 4 5 6 7 8 9 10 છે. બરાબર છે. તો 9 શોધવા હોય તો 10 માંથી 1, 8 શોધવા હોય તો 9 માંથી 1, અથવા તો 10 માંથી 9 જાય તો 1, 8 માંથી 7 જાય તો 1. એવી રીતે આગળના પદોનો સરવાળો કરીએ તો આપણને પદ મળતા આવે. બરાબર છે. તો આમાં આપણે શું કરશું? બીજું પદ છે એને શોધવા માટે S2 માંથી S1 બાદ કરવાનું. ત્રીજું પદ છે તો S3 માંથી S2 બાદ કરવાનું. એ રીતે 10મું પદ છે તો A10 તો 10 માંથી S9 બાદ કરવાનું. એટલે આપણને દરેક પદનો સરવાળો મળી જશે. દરેક પદ મળી જશે. એટલા માટે જ આપણે 9 ને 10 લીધા છે. તો ચલો મિત્રો, સૌથી પહેલો જવાબ S1 એટલે 3. બે પદનો સરવાળો હોય એટલે S2 કહેવાય 4. પછી બીજું પદ A2 શોધવાનું છે. બરાબર છે. જો બીજું પદ શોધવાનું હોય તો બંને પદનો જે S1 વાળા પદ છે બંનેનું આગળનું પદનું જેમ આપણે D શોધીએ છીએ તેમ, બરાબર, પાછળના પદમાંથી આગળનું પદ બાદ કરીએ. તો આમાં પાછળના પદમાંથી આગળનું પદ બાદ કરી 3 × 4 એટલે ઓછા 1. અને 10 શોધવાનું હોય તો 10 માંથી 9 બાદ કરો તો 60 + 45 એટલે ઓછા 15 થાય. એટલે મિત્રો 5 જવાબ તો આપણા આવી ગયા. આ ડી શોધવાનું છે, માની આપણે કરવાનું છે. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો, ત્રીજામાંથી બીજું બાદ કરો. બરાબર છે. બીજામાંથી પહેલું બાદ કરો, ત્રીજામાંથી બીજું બાદ કરો, 10માં ઉલટું ડીના જેવું. બરાબર. ડીની પ્રોસિજર કરી પણ બીજામાંથી પહેલું બાદ, ત્રીજામાંથી બીજું બાદ, એવી રીતે 10માંથી 9મું બાદ કરો એટલે 10મું પદ તમને મળી જાય. તો આ રીતે તમને 5 જવાબ મળશે. છઠ્ઠા જવાબમાં પણ એવું જ કરવાનું છે. છઠ્ઠા જવાબમાં તમારે an શોધવાનું છે. an શોધવો હોય તો આપણે કયા પદમાંથી કયું પદ બાદ કરવું પડે? તો આપણે SN માંથી ASN -1 બાદ કરવું પડે. આમાં કેમ, જો 3 માંથી 1 બાદ કરો એટલે 2 બાદ કરતા હતા. અહીંયા 2 માંથી 1 બાદ કરો એટલે 1 બાદ કરતા હતા. અહીંયા 10 માંથી 1 બાદ કરો એટલે 9 બાદ કરતા હતા. તો n માંથી 1 બાદ કરો તો n -1 કરવાનું થાય. એટલે કે આગલા પદમાંથી પાછલું પદ બાદ કરવાનું થતું હતું. અહીંયા તો આપણે લઈ શકતા હતા કે S2 માંથી S1 બાદ કરીએ, S3 માંથી S2 બાદ કરીએ અને S10 માંથી S9 બાદ કરીએ. પણ આપણે જો an શોધવું હોય તો SN માંથી S-1 બાદ કરવા પડે. કારણ કે આંકડો નથી આવતો. આંકડો 1 માઇનસ કરવાથી આવે. જો 10 માંથી 1 જાય તો 9, 3 માંથી 2 1 જાય તો 2 અને 2 માંથી 1 જાય તો 1. બરાબર છે. તો અહીંયા આપણે આગળનું પદ લેવું હોય તો 1 માઇનસ કરીએ, SN માંથી SN-1 કરીએ તો 2 પદની બાદબાકી કરવાથી an ની કિંમત આવે. બરાબર. એમાં આપણે SN ની કિંમત દાખલામાં આપી દીધેલી જોવાની. હવે આપણે S9 SN-1 ની કિંમત શોધવી હોય તો આ જે દાખલો આપ્યો છે ને એની અંદર આપણે જ્યાં જ્યાં n છે ત્યાં n-1 મૂકી દઈએ તો કિંમત મળી જાય. તો SN બરાબર 4n - n² તો આપણને આપેલા છે. તો જ્યાં જ્યાં n છે ત્યાં તમે n-1 મૂકી દો. કારણ કે એની કિંમત આપણે શોધે તો અહીંયા n છે તો n-1 મૂકી દીધા, અહીંયા n છે તો n-1 મૂકી દીધા, અહીંયા n છે તો n-1 મૂકી દીધા. હવે સાદુરૂપ દઈ દઈએ. 4 × n એટલે 4n, 4 × -1 એટલે 4, ઓછા એટલે ઓછા. આ પૂર્ણાંકની પદાવલી છે. બરાબર છે. હોલ સ્ક્વેર છે તો પહેલા પદનો વર્ગ, બે પદનો વર્ગ ગુણાકાર ગુણ્યા 2 અને છેલ્લા પદનો વર્ગ. એ પ્રમાણે સાદુરૂપ થશે. તો પહેલા પદનો વર્ગ, બે પદનો ગુણાકાર ગુણ્યા 2 મધ્યમ પદના, અને છેલ્લો પદનો વર્ગ -1 નો વર્ગ વત્તા 1 એટલે એ પ્રમાણે 3 પદ આવે હોલ સ્ક્વેરના. હવે આપણે કાઉન્ટ છૂટા કરી નાખીએ. 4n - 4, આ ઓછાના ચિહ્ન છે એટલે અંદર બદલા બધાના ચિહ્ન બદલી જશે. પ્લસ n² નું -n², -2 નું +2n અને +1 નું -1 થઈ જશે. હવે તમે સરવાળો બાદબાકી કરો તો એ સ્ક્વેર વાળું પદ પહેલું લઈએ -n², પછી n વાળું 4n ને 2n 6n, -4 ને -1 -5
એટલે S9 - 1 SN - 1 ની કિંમત આપણને આ મળી. બસ હવે જેમ આમાં બાદબાકી કરી હતી S3 - S2 S10 - S9 એમ આપણે કોની બાદબાકી કરશું આ રીતે SN - SN - 1 ની બાદબાકી કરીએ તો SN ની કિંમત 4n - 9 આપેલી છે આપણને દાખલામાં, અને SN - 1 ની કિંમત આપણે શોધી આ ઉપર રહી તો ઓછા એટલે ઓછા SN - 1 ની કિંમત આ રહી -1² + 6 - 5 કાઉન્ટ છોડી નાખો તો 4n - 9² + n² - 6n + 5 આ બધાની ચિહ્ન બદલી જશે, આગળ માઇનસ છે એટલે બસ. તો વત્તા ને ઓછા સ્ક્વેર ઉડી જશે અને -6 અને 4n ઓછા 2 ને +5 તો નંબર 6 નો જવાબ આ રીતે મળશે. 5 જવાબ તો એકદમ ઇઝીથી મળી જાય તમને, પણ છઠ્ઠામાં તમને n આપેલી છે ને n - 1 નું કિંમત આપણે શોધવી પડે પછી 2 ની બાદબાકી કરી. આમાં તો આપણે બધી કિંમત મળેલી છે. જો A2 શોધવું હોય તો S2 માંથી S1 બાદ કરો, કિંમત આપણને આપેલી છે. S3 શોધવું છે, S3 માંથી S2 બાદ કરો, ઉપર કિંમત આપેલી છે. પણ અહીંયા SN શોધવું છે એટલે S1 - SN - 1 ખપે. જેમ 10 હતું તો 10 - 1 ખપે 9, 3 હતું તો 3 - 1 S2 ખપે. તો એ તો ઉપર આપેલા છે. તો આપણે પહેલા અહીંયા બેની બાદબાકી, જેમાં બેની બાદબાકીથી પદ મળે છે, જુઓ પાછળનું પદ અને આગળના પદની બાદબાકી કરવી. હવે આ તો આપણને આગળનું પદ છે, પાછળનું પદ -1 કરવાથી આવે. SN - 1 કરો તો આવે. તો SN - 1 ની કિંમત આપણે આ રીતે શોધી અને પછી 2 ની બાદબાકી કરી એટલે AN ની કિંમત આપણને મળી. દાખલા નંબર 12 મિત્રો, 6 વડે વિભાજ્ય પ્રથમ 40. તો 6 વડે વિભાજ્ય હોય એવા પ્રથમ 40. તો આમ 6 વડે વિભાજ્ય 6 દુ 12, 6 3 10, 24, 6 5 30 એવી રીતે છેલ્લે 40 240 સુધી આપણે કરવાના છે. તો આમાં લાસ્ટ પદ આપણને આપી દીધેલું છે. તો લાસ્ટ પદવાળા સૂત્રનો ઉપયોગ કરો તો એકદમ ઇઝી અને સરળથી તમને મળી જાય. n/2 a + l વાળામાં a = 6 n = 40, કારણ કે 40 પદોનો કીધો છે એટલે l = છેલ્લું પદ આપણે આપેલું 240. તો સૂત્રની અંદર કિંમત મૂકી દીધું 40/2 6 + 240 240 × 246 બરાબર છે. તો અહીંયા આપણે 2 વડે ગુણી નાખીએ, 2 વડે આને ભાગી નાખીએ તો 20 આવશે. તો 20/246 49 આવશે. એકદમ ઇઝી અને સરળ. એના પછીનો દાખલો પણ એમ જ છે. 8ના પ્રથમ ગુણિત સંખ્યાને સ્વરૂપમાં દર્શાવીને સરવાળો કરવાનો છે. બરાબર છે. આમાં મિત્રો 8 ને 15 ગુણિત સુધી કરવાનો છે. એટલે જો 8 × 2 8 × 3 8 × 4 8 × 5 8 × 6 8 × 7 8 × 8 8 × 9 8 × 10 8 × 11 8 × 12 8 × 13 8 × 14 અને 8 × 15 એટલે 120 છેલ્લું પદ આવે. કેટલું ભાઈ આવે? 120. એટલે અંતિમ પદ 8 × 15 સુધી ગુણવાના છે. 8ના ગુણિતને ક્યાં સુધી? 15. બરાબર? 1 2 3 4 એમ 8 × 1 8 × 2 8 × 3 8 × 4 8 × 5 એમ 8 × 15 છેલ્લું પદ 8 × 15 એટલે 120 આવે. બરાબર ને? એટલે 8 16 24 32 120 સુધી આપણે કરી લેવાનું. તો એમાં છેલ્લું પદ 120 આપણને આપેલું છે તો આરામથી શોધી શકાશે. n = 15/2 a = 8 છેલ્લું પદ 120 ને 128 15 દૂત્યાંશ 2 અહીંયા 64 આવશે. 15 × 64 બરાબર S15 960 થાય. એકદમ ઇઝી અને સરળ દાખલો છે. આવો ગુણિત હોય કે વિભાજ્ય હોય તો એ તમે આ રીતે શોધીને l વાળા સૂત્રનો ઉપયોગ કરીને દાખલાનો જવાબ તમે મેળવી શકો છો. દાખલા નંબર 14, 0 અને 50 વચ્ચે આવતી અયુગ્મમાં એટલે એકી સંખ્યા, યુગ્મમાં એટલે બેકી સંખ્યા, એ તમે જાણો છો. પૂર્ણાંકોનો સરવાળો શોધો. તો 8 ને 50 વચ્ચે કઈ કી આવે? તો શરૂઆતની 0 તો આ બે લેખવાની નહીં, વચ્ચેની લેખવાની છે. 0 થી સીધી પેલી 1 આવે. પછી તો તમે 1 3 5 7 9 11 એમ લીખતા હો તો 50 થી આગળની 49 આવે. બરાબર ને? 50 થી વચ્ચે એટલે 49 આવે એકી. 50 તો બેકી કહેવાય એટલે 49 છેલ્લી એકી કહેવાય આ બેની વચ્ચે. તો એમાં લાસ્ટ પદ તમને મળી ગયું. મળી ગયું કે નહીં લાસ્ટ પદ? અને લાસ્ટ પદ મળી જાય તો પછી બસ આપણને આ સૂત્રનો ઉપયોગ કરવો પડે l વાળા. પણ l વાળા સૂત્રમાં આપણી પાસે n જોઈએ, n નથી.
તો એન નથી તો માટે આપણે શું કરવું, પહેલાં એન શોધવું પડે. જો એન તો જોઈ જ ને, બરાબર ને. એસએન વાળા સૂત્રમાં શું ખપે, એન જોઈએ. તો આમાં એન નથી તો પહેલાં એન શોધવું પડે. આ બધામાં એન આપેલો હતો, બરાબર ને. તો આમાં એન નથી તો આપણે એન શોધવા માટે એન તો આપણને આપેલું છે, તો એન વાળા સૂત્રનો ઉપયોગ કરીએ, બરાબર. કયા સૂત્રનો? આ એન બરાબર a વત્તા 9 ડી માં એન બરાબર 49, a બરાબર 1 ને ડી બરાબર 2 મૂકી દે તો 49 બરાબર આ જો છેલ્લો પદને એન કહેવાય, એ ધ્યાન રાખજો, તમને ખ્યાલ જ છે. 49 બરાબર 1 વત્તા n-1 2, તો વત્તા 1 ને આ બાજુ લેવો તો ઓછા 1 અને 2 વડે આ કૌંસને ગુણી નાખો, 2 ને ઓછા 2 થાય. 49 માંથી 1 જાય 48 અને ઓછા 2 ને આ બાજુ લેવો એટલે વત્તા 2, 2 એમને રહેશે 48 ને 50 બરાબર 2n થાય તો n બરાબર 25 આવી જાય. હવે આપણને n બરાબર 25 મળી ગયા. હવે તમે છેલ્લા સૂત્રનો ઉપયોગ કરી નાખો, l વાળાનો. Sn બરાબર n છેદમાં 2a વત્તા l કરીએ તો n બરાબર 25, a બરાબર 1, l બરાબર 49 લઈએ તો 25 દૂતીયાંશ કૌંસમાં 1 વત્તા 49 થાય. 25 દૂતીયાંશને 50 વડે ગુણો તો 2 ને 50 વડે ભાગીએ તો અહીંયા 25 આવશે અને 25 ગુણ્યા 25 625 થાય. 25 નો વર્ગ 625. તો મિત્રો આ રીતે તમને દાખલા ગણી થઈ જાય છે. દાખલા આમ સમજીને તમે એક વખત પ્રેક્ટિસ કે જોયેલા હોય તો વાંધો નહીં આવે. એક વખત પ્રેક્ટિસ જરૂરી છે, બાકી દાખલા એકદમ સરળ ને ઇઝી છે, બરાબર છે. અત્યાર સુધીમાં જે દાખલા ગણાયા છે મિત્રો, એ બધા એમાંથી પરીક્ષામાં પૂછાય છે, ઉદાહરણના ખાસ કરીને પૂછાય છે. એટલે ઉદાહરણના તો મેં લઈ લીધેલા છે બધા, બરાબર છે. અને હવે સ્વાધ્યાયના તમને કરાવું છું, તો સ્વાધ્યાયના દાખલા અને ઉદાહરણના દાખલા બંને કરજો. આમાં બધા દાખલા હું કરાવું છું, એટલે સ્ટાન્ડર્ડ અને બેઝિક બંને વિદ્યાર્થીઓ માટે હોય છે, એટલે પોતપોતાની રીતે સમજી લેવાનું. બહુ જ અઘરા દાખલાઓ હોય એ બેઝિકવાળાને નહીં લખવાના, બરાબર છે. એના માટે એ કાઢી નાખવાના. તમારા મગજમાં જે દાખલો બેસે ને જે આવડે એ બેઝિકવાળા માટે, અને જે દાખલો સમજતા થોડુંક આપણે મગજ કસવું પડે એ તમારે સ્ટાન્ડર્ડ માટે. એટલે મિત્રો સ્ટાન્ડર્ડની બેઝિક એ ખાલી અલગ ધોરણ પાડેલું છે, બાકી દિમાગ તો બધાનો એક જ છે. બેઝિકવાળાને સ્ટાન્ડર્ડના દાખલા ના આવડે હું નથી માનતો, પણ ઘણા સ્ટાન્ડર્ડવાળા એવા પણ હોય જેને બેઝિકના પણ ન આવડતા, ભલે ઘણી સ્ટાન્ડર્ડ રાખેલું હોય તો પણ. એટલે હું તો ઇક્વલ માનીને કોર્સ ચલાવું છું. મારે મન તો બંને પુત્રો કે પુત્રી સેમ છે, સ્ટાન્ડર્ડ હોય કે બેઝિક. ભણવામાં બંને આ બેઝિકવાળા ઉતરતા ને સ્ટાન્ડર્ડવાળા ઉત્તમ એમ નથી માનતો. એક માતાના 2 દીકરા હોય તો બંને સમાન જ હોય. એમ તમે મારા વિદ્યાર્થી છો, સ્ટાન્ડર્ડ છો કે બેઝિક, એ પ્રમાણે હું કોર્સ ચલાવતો નથી, બધા ચલાવું છું. જેને જે સમજણ પડે એ પ્રમાણે દાખલો સમજી લેવાનો. ના સમજાય તો કોમેન્ટ કરજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.